तो चलिए इसी बीच आपको सीधा यहाँ से ले चलते हैं गुजरात की ओर, जहां पर प्रधानमंत्री नरेंद्र मोदी का आज दौरे का दूसरा दिन है। वहीं आज सोमनाथ वो पहुंचे हैं, जहां पर पूजन अर्चन के बाद अब वो कार्यक्रम में मौजूद हैं, जहां पर उनका स्वागत किया जा रहा है। સૌથી પહેલા વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કે આપ શૌર્ય પાઘડી અને શિવનામી પહેરાવી માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશો। ભગવાન સોમનાથની સુંદર ફોટો ફ્રેમ પણ અર્પણ કરવા માટે આપ બંનેને વિનંતી, જેમાં રાણી અહલ્યાબાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ અને સોમનાથ સ્વાભિમાન પર્વનો લોગો અંકિત થયેલો છે એવી ભગવાન સોમનાથની આ સુંદર પ્રતિમા। ખૂબ ખૂબ સ્વાગત સમસ્ત ગુજરાતની જનતા વતી। અને હવે માનવંતા મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની ટીમ પણ આદરણીય વડાપ્રધાનશ્રીનો સ્વાગત સત્કાર કરશે। માનવંતા મંત્રી સર્વે શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડોક્ટર પ્રદ્યુમન વાજા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, માન્ય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, માનવંતા ધારાસભ્ય સર્વે શ્રી સંજયભાઈ કોરડિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી ભગવાનભાઈ ગધિયા, શ્રી દેવાભાઈ માલમ, શ્રી ભગાભાઈ બારડ અને શ્રી કાળુભાઈ રાઠોડ। ત્રિશૂળ, ડમરૂ અને રુદ્રાક્ષની માળા અર્પણ થઈ રહી છે માનનીય વડાપ્રધાનશ્રીને। ખૂબ ખૂબ આભાર। અને હવે આમંત્રિત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી તથા સ્થાનિક સંગઠનના આગેવાનશ્રીઓને કે આપ પણ ગૌ આસન અને પુષ્પહારથી માનનીય વડાપ્રધાનશ્રીનો સત્કાર કરશો। સર્વે શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી રમેશભાઈ ધડુક, શ્રી ગૌતમભાઈ ગેડિયા, શ્રી આશાબેન નકુમ, શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી હિરેનભાઈ હિરપરા, શ્રી માનસિંહભાઈ પરમાર, ડોક્ટર સંજયભાઈ પરમાર, શ્રી ધવલભાઈ દવે, શ્રી પુનિતભાઈ શર્મા, શ્રી કિરીટભાઈ પટેલ અને શ્રી શિવાભાઈ સોલંકી। વૈદિક ગૌમય આસન કે જે ગીર ગાયના ગોબર, ગૌમૂત્ર, દુર્વા, કુશ અને પવિત્ર નદીઓના જળ મિશ્રિત કરીને બનાવાઈ છે, જેમાં મંત્રોચ્ચાર દ્વારા શક્તિનો સંચાર કરાયો છે એવું આ ગૌ આસન અને આ વિશાળ પુષ્પહાર તેમના માટે કે જેઓ ભારતનું સ્વાભિમાન છે અને ભારતના સ્વાભિમાન એવી આપણી સનાતન સંસ્કૃતિ, સભ્યતા અને શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી રહ્યા છે એવા માનનીય વડાપ્રધાનશ્રી। આપણા સૌ વતી પ્રભાસની આ ધરતી પર ખૂબ ખૂબ સ્વાગત। धन्यवाद। केदारनाथ मंदिर का जीर्णोद्धार हो, काशी विश्वनाथ कॉरिडोर या उज्जैन के महाकालेश्वर मंदिर परिसर का विकास, सोमनाथ मंदिर विस्तार की कायापलट हो या फिर करोड़ों सनातनियों के आस्था का केंद्र अयोध्या में श्री राम मंदिर का निर्माण, विकास भी विरासत भी, ये मंत्र को प्रतिपल जीने वाले माननीय प्रधानमंत्री हम सभी के लिए अतुल्य प्रेरणा का स्रोत है। આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે પધારેલા આપણા સૌના ઉર્જાનો સ્રોત એવા માનનીય વડાપ્રધાનશ્રીનું ઉપસ્થિત સર્વે વતી ગુજરાતની સમસ્ત જનતા વતી શબ્દ પુષ્પોથી સ્વાગત કરવા માટે સાદર વિનંતી કરીએ છીએ। માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને સ્વાગત પ્રવચન માટે પધારશો। जय सोमनाथ, जय सोमनाथ। मंच पर विराजमान भारतीय संस्कृति के नवयुग के प्रणेता, राष्ट्र के विकास और विरासत के प्रहरी, यशस्वी युग पुरुष, आधुनिक भारत के शिल्पी और मां भारती के अनन्य सेवक माननीय प्रधानमंत्री आदरणीय। Not everything is material. The wind cannot be seen. Likewise, your mind, personality. पहले तो उन्होंने शौर्य यात्रा में भाग लिया और रैली के माध्यम से लोगों का वो धन्यवाद देते हुए नजर आए और लोगों ने पुष्प वर्षा कर प्रधानमंत्री नरेंद्र मोदी का पहले तो स्वागत किया। उसके बाद उन्होंने सोमनाथ मंदिर में पूजन अर्चन किया। विधिवत रूप से पूजा अर्चना करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी नजर आए, जहां पर उन्होंने भगवान श्री शिव का जलाभिषेक किया और अभी फिलहाल सोमनाथ मंदिर में पूजा अर्चन के बाद में अब वो आयोजित कार्यक्रम में शौर्य सभा
में वो शिरकत करने पहुंचे हैं, जहां पर सैकड़ों की तादाद में लोग मौजूद हैं। मंच पर वो विराजमान है, जहां पर उनका गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने साफा पहनाकर उनका स्वागत किया है और साथ ही स्मृति चिन्ह भी प्रधानमंत्री नरेंद्र मोदी को भेंट किया गया है उनके आगमन पर, उनके स्वागत के तौर पर। उज्जैन के महाकाल लोक का निर्माण की अनंतता का साक्षात्कार है। हिमालय की चोटियों से लेकर समुद्र के किनारों तक आपने तीर्थों का जो कायाकल्प किया है, यह दृढ़ संकल्प का परिणाम है। फिर एक बार मैं आप सबका स्वागत करता हूं और मेरे जैसे लाखों करोड़ों युवा प्रधानमंत्री जी के बहुत बहुत आभारी हैं। मेरी और मेरी बाद की पीढ़ियों के लिए प्रधानमंत्री जी ने विकास भी किया और विरासत भी दी। मेरी और मेरे बाद की पीढ़ियों के लिए प्रधानमंत्री जी ने देश के हर मंदिर में एक नया संकल्प के साथ विकास भी किया और देश के लाखों करोड़ों युवाओं को रोजगारी भी दी है। मैं सभी युवाओं की ओर से आपका बहुत बहुत आभारी हूं। जय सोमनाथ। आपके ऊर्जापूर्ण संबोधन के लिए बहुत बहुत धन्यवाद माननीय उप मुख्यमंत्री जी। ગુજરાત એટલે શ્રદ્ધા, સંસ્કૃતિ, પ્રગતિ અને સમૃદ્ધિની ભૂમિ। ગુજરાત અને ગુજરાતના સૌ નાગરિકોનું હિત જેમના હૈયે વસેલું છે એવા રાજ્યના પ્રગતિના સૂત્રધાર પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હવે આમંત્રિત કરીએ છીએ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે।